V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। ધારી તાલુકાના ફતેગઢ ગામે આજે રામનવમીના પાવન અવસરે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રામજી મંદિરના મહંત ભગવાનદાસ બાપુ હરિયાણી તેમજ ગામના લોકો દ્વારા સુંદર આયોજન। ગામના રામજી મંદિર ખાતેથી શરૂ થયેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગામલોકો અને ભક્તજનો ઉમટી પડ્યા હતા। શોભાયાત્રામાં ભગવાન શ્રીરામના આકર્ષક રથ, વિવિધ ઝાંખીઓ તેમજ રાસ ગરબાની રમઝટ તેમજ ભક્તિભર્યા ભજન કીર્તન દ્વારા સમગ્ર વાતાવરણ ધાર્મિક રંગે રંગાઈ ગયું હતું। નાના બાળકોથી લઈ વડીલો સુધીના લોકો પરંપરાગત વેશભૂષામાં જોડાઈ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। યાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી વિહરતી ફરી મંદિર ખાતે સમાપ્ત થઈ હતી, જ્યાં મહાપ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ અને ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો। આ આયોજનને સફળ બનાવવા માટે ગામના યુવાનો તથા આયોજક મંડળે વિશેષ મહેનત કરી હતી। શ્રી રામજન્મનો ઉત્સવ શ્રી રામનવમ કહેવાય। આજે આપણે આનંદ પૂછ્યો ભવ્ય આશરો મંદિર રામજી મંદિર ગામ સમૂહ ગામ પરિવારે બધાય ભેગા મળીને ઉજવો છે। જય શ્રી રામ। આજે ચૈત્ર મહિનાની છેલ્લો નોરતું એટલે કે રામનવમી તરીકે આપણે સમગ્ર ભારત વર્ષની અંદર ઉજવવામાં આવે છે। જ્યારે ફતેગઢ ગામની અંદર સર્વ રામ ભક્તો તથા ગ્રામજનો દ્વારા ભવ્યથી ભવ્ય યાત્રાનું આયોજન કરેલું હતું તથા સર્વ ગામજનો દ્વારા શોભાયાત્રાની અંદર હરખની લાગણી તથા સૌને આનંદનો ઉત્સવ હતો। એ દરમિયાન ગ્રામજનો દ્વારા તથા રામ ભક્તો દ્વારા આજના દિવસને પર્વના દિવસે સર્વ ગામજનો દ્વારા આ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે। આપ સૌને મારા તરફથી જય શ્રી રામ। જય શ્રી રામ। મારું નામ દવે પ્રદીપ। આજરોજ ફતેગઢની અંદર ભગવાન શ્રી રામની રથયાત્રા ખૂબ જ સરસ મજાની કાઢવામાં આવેલી અને તમામ ગામ લોકોનો અને બધી જ્ઞાતિનો સાથ સહકાર મળેલ અને એકતા ગામની જળવાઈ રહે તે માટે આ આયોજન કરવામાં આવેલ અને ગામ લોકો એ ડીજેના તાલે રાસ ગરબા લઈ અને ખૂબ જ આનંદ કર્યો અને ભગવાન શ્રી રામ જન્મોત્સવ ખૂબ જ સરસ મજાનો અમારા ગામની અંદર ઉજવણી કરવામાં આવેલ છે। જય શ્રી રામ।